એક ધનવાન શેઠે કરોડો રૂપિયા કમાયા પછી વિચાર થયો કે મારે આ બધું મારી સાથે લઈ જવું છે, અને એટલે એક એડવર્ટાઇઝ આપી કે ભાઈ આ પ્રોપર્ટી મારી સાથે લઈ જનારું કોઈ ગાઈડલાઈન મને આપશે તો એને 5 લાખ રૂપિયા ઇનામ આપીશ. એટલે 5 લાખનું ઇનામ પેપરમાં વાંચેલું. લોકોને થયું, ઇન્વેસ્ટમેન્ટ કરનારા એજન્ટો હતા બધાને કે લાવો ને આપણે દઈએ, પણ એને તો લખ્યું છે આ બધી પ્રોપર્ટી મારી જોડે લઈ જવાની. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે ફેક્ટરીમાં બતાવીએ, આ કંપનીમાં બતાવીએ, પણ આ તો જોડે લઈ જવાની. કેવી રીતે? કોઈ આવ્યું નહીં. ફરી પાછી જાહેરાત આપી કે ભાઈ જે કોઈ મને ગાઈડલાઈન આપશે ને 10 લાખનું ઇનામ આપીશ. એક જણે વિચાર થયો, લાવને જવા દે ને, વાગ્યું 3 નહીં તો ટપકું. 10 લાખ મળે તો ઠીક, નહીં તો આપણો ક્યાં રૂપિયો જવાનો છે. ગયો, દાદા તમારું પેપરમાં જાહેરાત વાંચીને તમારી સલાહ આપવા આવ્યો છું, આ બધું તમારે જોડે લઈ જવું છે? હા, આ બધું મારી સાથે લઈ જવું છે. સારું, તમે અમેરિકા ફરવા ગયા છો? હા. ત્યાં બધા રૂપિયા લઈને ગયા? ના ના, રૂપિયા ત્યાં કામમાં ના આવે. તો શું લઈને ગયા? મેં ત્યાં ડોલર લીધા, કન્વર્ટ કરી દીધા. લંડન ગયા તો શું કર્યું? ત્યાં મેં પાઉન્ડમાં કન્વર્ટ કર્યું. દુબઈ ગયા તો ત્યાંના દિનારમાં કન્વર્ટ કર્યું. કુવૈત ગયા તો એના રૂપિયામાં કન્વર્ટ કર્યું. તો આ બધું તમારે સાથે લઈ જવું છે ને, તો એક કામ કરો, દાનમાં કન્વર્ટ કરી દો.